વડોદરાના રાજકારણમાં આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપને મોટો ફટકો પડ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી મેનિફેસ્ટો જાહેર કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના એક દિગ્ગજ નેતાએ તેમના સમર્થકો સાથે કેસરીઓ ત્યાગીને પંજો પકડ્યો છે। સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મહિલા અગ્રણીઓએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વડોદરા શહેરનો રાજકીય માહોલ ગરમાયો છે। આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મેનિફેસ્ટો લોન્ચિંગ કાર્યક્રમ આજે એક મોટા પક્ષ પલટાનો સાક્ષી બન્યો છે। લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા અને વિમાલી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા નિલેશ પટેલ હવે કોંગ્રેસી બન્યા છે। નિલેશ પટેલ, જેઓ ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને વિમાલી ગામના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમણે આજે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। તેમની સાથે 50થી વધુ સક્રિય કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા, જેનાથી સ્થાનિક સ્તરે કોંગ્રેસને નવું બળ મળ્યું છે। ભાજપ છોડવાનું કારણ જણાવતા નિલેશ પટેલે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ તાલુકા પ્રમુખ અને વેમાલી ગામનો સરપંચ રહી ચૂક્યો છું। મૂળ વસ્તુ એવી છે કે લોકલ ફોર વોકલનું નરેન્દ્રભાઈ ખૂબ જોરશોરથી ભારતીય જનતા પાર્ટીએ આપ સૌને ખબર છે કે એટલા બધા જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો। આજે પરિસ્થિતિ એનાથી અલગ છે। વડોદરા શહેરને તમે જોવા માટે જાઓ તો સ્થાનિક આગેવાનોની બાદબાકી, સંપૂર્ણપણે બાદબાકી, અને જે લોકોને વડોદરાની ઇતિહાસ અને ભૂગોળ ખબર નથી એવા લોકો મુખ્ય જગ્યા ઉપર બેસી અને ભારતીય જનતા પાર્ટીનો વહીવટ કરી રહ્યા છે। જેમ તમારે ગત ટર્મની જે કંઈ કોર્પોરેટરોની ટીમો હતી એ જ કોર્પોરેટરોની ટીમને તમારે રિપીટ કરી અને જે તે વોર્ડની અંદર ચૂંટણીની ટિકિટો ફાળવવી। આ જો તમે ટિકિટો ફાળવશો અને રિઝલ્ટ 28મી એપ્રિલે જ્યારે ડિક્લેર થશે તો આખા વડોદરા શહેરને, ગુજરાતને, સમગ્ર ભારતને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા શહેરમાં શું વિકાસ કર્યો છે। કોંગ્રેસની સરકાર બનશે તો એક વખત 5 વર્ષ માટે અમને ઘરે મોકલો, પરિવર્તન આવશે। વડોદરા શહેરમાં શું વિકાસની પરિસ્થિતિ થશે અથવા તો સાચો વિકાસ કોને કહેવાય એ વડોદરાવાસીઓને ખબર પડશે। એટલે આપને પણ વિનંતી છે, સૌને વિનંતી છે, અને ખરેખર તો મતદારોને હું કહું છું કે ભાઈ રાજસ્થાન મોડલને અપનાવે, દર 5 વર્ષે વડોદરાની સરકારને બદલે, જેથી કરીને વડોદરાનો વિકાસ સતત અને સતત આગળ વધતો રહે, વડોદરા શહેર પ્રગતિ કરી રહે, એવી હું મતદારોને પણ આગ્રહ કરું છું કે એ લોકો આ પ્રકારે આગળ વધે। જ્યારે પણ એમને કોઈ રજૂઆત કરવામાં આવે તો માત્ર એટલી વાત કરે છે કે વેમાલી વિસ્તારમાં અમે 150-200 કરોડ રૂપિયાનો ખર્ચો વિકાસ કર્યો છે, રૂપિયાના ખર્ચે, જે સાવ તદ્દન ખોટી વાત છે। આજે પણ વેમાલીની અંદર આવો, આપ સ્મશાનની આજે પણ પરિસ્થિતિ જુઓ। સ્મશાનની અંદર આપણે ખુલ્લું કહું છું જાહેર મીડિયાના માધ્યમથી કે સ્મશાનની અંદર 8 માણસનું મહેકમ હોવા છતાં તમને અત્યારે જશો તો તમને માત્ર એક વ્યક્તિ ત્યાં આગળ મળશે, બાકીના 7 લોકોના પગાર ક્યાં અને કેવી રીતે કોર્પોરેશન પૂરું પાડે છે એ ખૂબ ચિંતાનો વિષય સમગ્ર શહેર માટે હોવો જોઈએ। અને બૌદ્ધિક લોકોએ, આ શહેરના બૌદ્ધિક લોકોએ એક વખત વિચારણા કરવી પડશે અને આ સરકારનું ખરું ને એ પતન કરી અને પરિવર્તનનો માર્ગ અપનાવવો પડશે, તો આ લોકો ફરીથી કામ કરવા માટે તૈયાર થશે। આ જ પ્રસંગે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મહિલા અગ્રણી નેતા ભાવિશા પરમાર તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વડોદરા શહેર કોંગ્રેસ વધુ મજબૂત બની છે। 20થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયેલા ભાવિશા પરમારે રાહુલ ગાંધીના વ્યક્તિત્વથી પ્રેરાઈને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જે ઘડેતા છે, પૂર્વ ચીફ મિનિસ્ટર માનનીય શંકરસિંહ બાપુએ જ્યારે એમને સ્ટેટમેન્ટ જ આપ્યું છે કે અમે બિનશરતી કોંગ્રેસને સપોર્ટ કરવાના છે, ત્યારે એમના આદેશ સાથે કોંગ્રેસની વિચારસરણા જે અમે પહેલેથી જ જોડાયેલા હતા, તો એના માટે આજે જ્યારે મને મોકો મળ્યો છે ફરીથી કોંગ્રેસ માટે કામ કરવાનો અને મારે વડોદરા નગરી, સંસ્કારી નગરીની પ્રજા માટેનો જે મને કામ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે આજે હું પાર્ટી સાથે જોડાઈ છું। અને 2017 જ્યારે વિધાનસભાનું ઇલેક્શનના પ્રચાર માટે માનનીય શ્રી આપણા રાહુલ ગાંધીજી બરોડા આવ્યા હતા, ત્યારે મને એક ચાન્સ મળ્યો હતો એમને ક્વેશ્ચન કરવાનો। ત્યારે એ ચાન્સ મને મળ્યો અને મેં એમને ક્વેશ્ચન કર્યું ને એમણે જે રીતે મને આન્સર આપ્યો હતો, ત્યારે જ મને એમની વિચારધારણા બહુ જ ગમી હતી। અને આજ રોજ જ્યારે મને કોંગ્રેસમાં આવવાનો અને એમની ટીમ સાથે, રાહુલ ગાંધીના વિચારસરણી સાથે કામ કરવાનો મોકો મળે છે, ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું।
ઓલમોસ્ટ અમે લોકો 30થી 35 જણ લોકો જોડાયા છે. હાલમાં જે અત્યારે અહીંયા 25થી 30 જણ લોકોએ ખેસ ધારણ કર્યો છે. ડેફિનેટલી જે પાર્ટી અમને કહેશે અમે એ કાર્યને બહુ શાંતિથી અને ખુશી સાથે સ્વીકારીશું. વેમાલીના પૂર્વ સરપંચ અને ભાજપમાંથી જે તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે એવા નિલેશભાઈ પટેલ લગભગ 50 કરતાં વધારે લોકો સાથે એમની ટીમ સાથે આજે કોંગ્રેસમાં જોડાયા છે. સાથે સાથે ભાવિસાબેન પરમાર જે પ્રજા જનશક્તિ પાર્ટીના આગેવાન છે સાથે મોટી સંખ્યામાં બહેનો સાથે જોડાયા છે. તમામનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષના ભાજપના ભ્રષ્ટ શાસનનો અંત આવવા જઈ રહ્યો છે એ વાત નિશ્ચિત છે. કારણ કે જે રીતે વડોદરાની પ્રજાએ પણ જે પરિવર્તન ઈચ્છી રહી છે અને પરિવર્તનનો વિકલ્પ કોંગ્રેસ પાર્ટીને બનવા જઈ રહી છે, આવનારા દિવસમાં કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનવા જઈ રહ્યું છે, ત્યારે એ વિશ્વાસ અમને છે અને પ્રજા પણ પરિવર્તન ઝંખી રહી છે અને માટે જ બીજા પક્ષના લોકો પણ આજે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને જોડાઈ રહ્યા છે.